Good morning, BCS students. થર્ડ યુનિટ આપણે કમ્પ્લીટ કર્યું હતું. આજે આપણે ફોર્થ યુનિટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ફોર્થ યુનિટ છે થીમ ડેવલપમેન્ટ. થીમ શું છે તમે જોઈ લીધું છે. થીમથી તમારી વેબસાઇટ નું ટેમ્પલેટ ડિઝાઇન આખું થીમ દ્વારા ડિસાઇડ કરવામાં આવે છે. કેવું એનો કલર કોમ્બિનેશન કેવું છે. કલર કોમ્બિનેશન મીન્સ બેકગ્રાઉન્ડ કલર કેવો રાખવો છે, ટેક્સ્ટ કલર કેવો રાખવો છે, હેડરનો કલર કેવો રાખવો છે, ફૂટરનો કલર કેવો છે. તો એ આખું શું છે થીમ છે જે તમે ઓટોમેટિક ઇન્સ્ટોલ કરો છો. કેના દ્વારા ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરો છો. એમાં કોઈ પણ કોડિંગ કે એવું કંઈ તમે જોતા નથી. તો હવે આ ફોર્થ અને ફિફ્થ યુનિટમાં ટોટલી કોડિંગ પાર્ટ આપણે શીખવાનો છે, જેમાં તમારે કંઈ ચેન્જીસ નથી કરવાના. જસ્ટ તમારે એને જેટલા ફંક્શન્સ યુઝ કરે છે એ ફંક્શન્સ વિશે આપણે સમજવાનું છે. તો આખી થીમ ડેવલપ કરવી હોય તો એના માટે કયા કયા ફંક્શન્સ જોઈએ છે એ બધું જ આની અંદર આપવામાં આવે છે. તો ફોર્થ યુનિટમાં આપણે ફર્સ્ટ પાર્ટ કરી રહ્યા છીએ, ધ એનાટોમી ઓફ વર્ડપ્રેસ થીમ. સેકન્ડ ટોપિક છે હાઉ અ વર્ડપ્રેસ પેજ ઇઝ સ્ટ્રક્ચર્ડ એન્ડ ફાઇલ્સ નીડેડ ટુ મેક અ થીમ. આ ટોપિક આજે આપણે કવર કરવાના છે. ફર્સ્ટ છે ધ એનાટોમી ઓફ અ વર્ડપ્રેસ થીમ. Using a WordPress theme is one of the fastest and easiest way to get a high quality website. જેવી તમે થીમ વર્ડપ્રેસની તમારી સાઇટની જેવી તમે થીમ રાખશો એ થીમથી જ આકર્ષાઈને તમારા જે યુઝર્સ છે એ તમારી વેબસાઇટ ઉપર ફોકસ કરી શકે છે. તો આપણી જે થીમ છે એ તમારે બેસ્ટ રાખવી પડે છે. તો જેથી આ એનાટોમી ઓફ અ વર્ડપ્રેસ થીમ શું છે એના વિશે આપણે સમજીએ. તો વર્ડપ્રેસ થીમના ઉપયોગથી ફાસ્ટેસ્ટ અને ઇઝીએસ્ટ વે છે કે જેથી તમારી વેબસાઇટની ક્વોલિટી છે તમે સારી ડેવલપ કરી શકો છો. બરાબર, સારી ક્વોલિટી તમે દેખાડી શકો છો. ધ એનાટોમી ઓફ અ વર્ડપ્રેસ થીમ મીન્સ હાઉ અ વર્ડપ્રેસ થીમ વર્ક્સ. એનાટોમી ઓફ વર્ડપ્રેસ થીમ એટલે કે શું થાય કે તમારી વર્ડપ્રેસની થીમ કેવી રીતે કામ કરે છે, શું છે થીમની અંદર. There are many things a WordPress user can do without having any technical background at all. એવી ઘણી બધી વસ્તુ છે વર્ડપ્રેસ યુઝર માટે કે જે કાંઈ પણ બેકગ્રાઉન્ડ એટલે કે ટેકનિકલ થિંગ જોયા વગર, કોઈ પણ કોડિંગને જોયા વગર તમે હેન્ડલ કરી શકો છો. તો એવી ઘણી બધી વસ્તુ છે. When you are theme shopping, make sure and choose a theme that has all the functionality you have built in. જ્યારે પણ તમે થીમને શોપ કરવા એટલે કે ખરીદવા માટે જાઓ છો તો તમારે સૌથી પહેલા શું જોવું પડે છે, તો થીમ કેવી છે તમારે ચૂઝ કરવી પડે છે થીમને, કે જેમાં તમારી બધી જ ફંક્શનાલિટી છે એ એમાં એડ થઈ જાય છે કે નથી થતી. જેમ કે હોસ્પિટલ રિલેટેડ તમે સાઇટ બનાવતા હોય તો તમારે થીમ છે એ હોસ્પિટલને રિલેટેડ ચૂઝ કરવી પડે છે. કોઈ પણ ઓનલાઈન શોપિંગને રિલેટેડ તમે વેબસાઇટ ક્રિએટ કરતા હોય તો તમારી થીમ છે એ ઓનલાઈન શોપિંગને રિલેટેડ તમારે ચૂઝ કરવી પડે છે. એટલે એવી ફંક્શનાલિટી વાળી થીમ તમે ચૂઝ કરો છો જે તમે સાઇટ ડેવલપ કરવા જઈ રહ્યા છો. This post goes over the different blocks and files that make up a WordPress theme to accomplish two objectives. વર્ડપ્રેસ જ્યારે આપણે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ તો અલગ અલગ ઘણા બધા બ્લોક છે થીમની અંદર, જેની અંદર બે ઓબ્જેક્ટિવ છે. ફર્સ્ટ છે ગીવ યુ બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ હાઉ અ થીમ ઇઝ વર્ક. સૌથી પહેલા તમારે એ સમજવું જરૂરી છે કે થીમ કેવી રીતે કામ કરે છે. અને સેકન્ડ, હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ હાઉ અ વર્ડપ્રેસ થીમ જનરેટ વેબ પેજીસ. સેકન્ડ થિંગ શું છે કે તમારે પહેલા એ સમજવું જરૂરી છે કે તમારી જે વર્ડપ્રેસની થીમ છે એ વેબ પેજ કેવી રીતે જનરેટ કરે છે. વેબ પેજમાં એ થીમનો શું રોલ છે એ તમારે સમજવું જરૂરી છે. તો ફર્સ્ટ ટોપિક છે એનો હાઉ અ વર્ડપ્રેસ પેજ ઇઝ સ્ટ્રક્ચર. વર્ડપ્રેસનું પેજ કેવી રીતે સ્ટ્રક્ચર થયેલું હોય છે. ઓકે, તમારું જે વેબસાઇટ તમે ક્રિએટ કરો છો એ વેબસાઇટનું પેજ સ્ટ્રક્ચર્ડ કેવી રીતે થયું છે. મોડ્યુલર ડિઝાઇન યુઝિંગ ગ્રીડ્સ make it easy to organize and manage content.
એક ડિઝાઇનિંગ તમે જ્યારે ક્રિએટ કરો છો જે છે મોડ્યુલર ડિઝાઇન મીન્સ એક મોડ્યુલનું ડિઝાઇન તમે કરો છો એ કેના દ્વારા થાય છે તો ગ્રીડ દ્વારા. ગ્રીડ એટલે શું તો આને ગ્રીડ કહેવાય. અલગ અલગ પાર્ટ્સથી તમે ક્રિએટ કરો છો તો એને ગ્રીડ કહેવામાં આવે છે. અને આ ગ્રીડ શું કામ આપવામાં આવે છે કે તમારા જે કન્ટેન્ટ છે એને તમે મેનેજ કરી શકો અને ઓર્ગેનાઇઝ કરી શકો, વેલ ડિઝાઇન કરી શકો છો. ગ્રીડ બેઝ ડિઝાઇન્સ આર પોપ્યુલર ઇન ગ્રાફિક ડિઝાઇન. ગ્રીડ બેઝ ડિઝાઇન છે એ ગ્રાફિક ડિઝાઇનમાં વધારે પોપ્યુલર છે. યુઝિંગ બ્લોક્સ ઇઝ અ ગ્રેટ વે ટુ ઓર્ગેનાઇઝ મોડ્યુલર ડિઝાઇન. તમે જે બ્લોક્સનો યુઝ કરો છો એ સૌથી સારામાં સારી ફેસિલિટી છે મોડ્યુલર ડિઝાઇન માટે. મોડ્યુલર ડિઝાઇન હશે તો તમારા જે યુઝર્સ છે જે તમારી વેબસાઇટને યુઝ કરવાના છે એના માટે ઇઝી રહેશે. એને ડાયરેક્ટલી તમે મોડ્યુલ દ્વારા તમે દેખાડી શકો છો કે આ જે છે એ મેનુ છે, હેડર છે, હેડરની અંદર તમારી સાઇટ તમે જે સાઇટ ક્રિએટ કરો છો એનો લોગો છે, એનું હેડિંગ છે, તમારી કંપનીનું હેડિંગ આપો છો, એનું એડ્રેસ આપો છો. તો આ બધું શું આપો છો તમે મોડ્યુલર ડિઝાઇનમાં અલગ અલગ બ્લોક દ્વારા તમે જનરેટ કરીને આપો છો. ઇન વેબ ડિઝાઇન અ બ્લોક ઇઝ અ સેક્શન ઓફ ધ ગ્રીડ. વેબ ડિઝાઇનની અંદર બ્લોકને શું કહેવાય છે એક ગ્રીડનું સેક્શન. કોઈ પણ સેક્શનને શું કહેવામાં આવે છે ગ્રીડ, સોરી બ્લોક. Below is an example of a common WordPress grid for a web page made up of PHP files. હવે જે તમને બતાવું છું એ એક એક્ઝામ્પલ છે કે જે વર્ડપ્રેસનું વેબ પેજ તમે કેવી રીતે ક્રિએટ કરો છો PHP ફાઇલ દ્વારા, બરાબર, અને ગ્રીડ બેઝ કેવી રીતે કરો છો એ તમને શો કરવામાં આવે છે. The files that make up these web page include header.php, sidebar.php, index.php and footer.php. તમે HTML ની શીખી ગયા છો, HTML અને CSS અને PHP પણ શીખી ગયેલ છો. પણ આ જે વેબસાઇટ આપણે ક્રિએટ કરો છો એમાં વર્ડપ્રેસ દ્વારા કોઈ પણ કોડિંગ આપણે કરતા નથી, પણ આ બધી ફાઇલ્સ ઓટોમેટિક જનરેટ થાય છે, બરાબર. એટલે કે તમે જે વેબ પેજ ક્રિએટ કરો છો જો તમે વર્ડપ્રેસ થ્રુ ન કરતા હોય અને PHP દ્વારા કરવામાં આવે તો એને તમારે અલગ અલગ ફાઇલ્સ એક ફોલ્ડરની અંદર અલગ અલગ ફાઇલ્સને સેવ કરીને સ્ટોર કરવામાં આવે છે. ત્યારે તમારી બધા જ પેજ છે એ વેલ ડિઝાઇન કરીને દેખાડવામાં આવે છે. તો વર્ડપ્રેસ છે એ આ કંઈ કરતું નથી. જસ્ટ તમે એનો યુઝ કરો છો જેથી કોડિંગ છે એ બેકગ્રાઉન્ડ સ્ટ્રક્ચર છે, બેકગ્રાઉન્ડમાં કામ થાય છે કોડિંગનું, જે તમે જોઈ શકતા નથી. પણ હવે હું તમને આજથી દરેક કોડિંગ દેખાડીશ, બરાબર, જેમાં HTML, CSS અને PHP ના કોડિંગ હશે. તો આ જે વેબ પેજ તમે ક્રિએટ કરો છો એ વેબ પેજને સૌથી પહેલા header.php છે, sidebar.php છે, index.php છે અને footer.php આ 4 પાર્ટમાં ડિવાઈડ કરવામાં આવે છે વેબ પેજને. હવે શું છે આપણે જોઈએ. સૌથી પહેલું હેડર પાર્ટ છે એ કેમાં સ્ટોર કરવામાં આવે છે header.php માં. ફૂટરનો પાર્ટ છે એ footer.php માં સ્ટોર કરવામાં આવે છે. તમારું મેઇન કન્ટેન્ટ જે છે જેમાં તમે તમારી સાઇટનું હોમ પેજ આપો છો એ index.php એટલે કે તમારું કન્ટેન્ટ એમાં શો કરવામાં આવે છે, અને sidebar.php જેથી તમે તમારું નેવિગેશન મેનુ દેખાડી શકો છો, જ્યાંથી લિંક આપીને તમે ક્લિક દ્વારા અલગ અલગ પેજને શો કરી શકો છો. તો આ જે છે એ શું છે ગ્રીડ લેઆઉટ કહેવાય છે. ગ્રીડ લેઆઉટ એટલે અલગ અલગ પાર્ટ્સમાં આપણે વેબ પેજને કન્વર્ટ કરી દીધું છે. You can rearrange blocks, add new blocks or replace them with other files. આમાં આ જે બ્લોક્સ આપેલા છે અત્યારે 4 જ બ્લોક છે, એમાં તમે એડિંગ પણ કરી શકો છો, રીઅરેન્જ એટલે અલગ અલગ પ્રકારે એરેન્જ પણ કરી શકો છો અને નવા બ્લોક્સને એડ પણ કરી શકો છો, સાથે સાથે રિપ્લેસ પણ કરી શકો છો એને નવી કોઈ ફાઇલ સાથે. WordPress sites set index.php as the default file for a given URL. હવે કોઈ પણ સાઇટ જ્યારે ક્રિએટ કરવામાં આવે છે તો એનું ફર્સ્ટ પેજ જે રન કરવામાં આવે છે એ છે index.php. એટલે વર્ડપ્રેસ સાઇટને પણ index.php ને ડિફોલ્ટ ફાઇલ રાખી દીધી છે કે જેથી જ્યારે પણ તમે લોગિન કરો છો તો તમને સૌથી પહેલી ફાઇલ કઈ ઓપન કરીને આપે છે તો index.php. The index.php file will use a list of other files to generate content such as the header.php and footer.php files. હવે જે આ index.php ફાઇલ છે એની સાથે એની અંદર અલગ અલગ ફાઇલ્સની લિસ્ટ આઉટ આપેલી છે જેથી કન્ટેન્ટ તમને શો કરે છે, સાથે સાથે હેડર ફાઇલનું અને ફૂટર ફાઇલનું પણ સ્ટ્રક્ચર તમને શો કરે છે.
Here is an example of an extremely simple index.php file. તો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એનું સ્ટાર્ટ, જેની અંદર છે લોડ હેડર, લોડ સાઇડબાર, if there are post, load post until there are no more, load footer and then end. આ એક્ઝામ્પલ તમને એમ બતાવે છે, આ સુડો કોડ એક્ઝામ્પલ છે જેની અંદર જસ્ટ તમને પોઈન્ટ આઉટ જ કરી દેવામાં આવે છે, કોઈ કોડિંગ નથી આવતું, એને શું કહેવાય છે? સુડો કોડ કન્ટેન્ટ. જો સ્ટાર્ટ આપ્યું છે, સ્ટાર્ટ થી શું કરશે? તો તમારું પ્રોગ્રામિંગ સ્ટાર્ટ કરશે, જેની અંદર લોડ હેડર એટલે સૌથી પહેલા શું કરે છે? હેડર ને લોડ કરે છે, હેડરના જે કંઈ કન્ટેન્ટ આપ્યા છે એને લોડ કરશે. નેક્સ્ટ સાઇડ બાર ને લોડ કરશે, એટલે કે સાઇડ બારમાં તમારા જે નેવિગેશન મેનુ છે એને લોડિંગ કરવામાં આવે છે. એના પછી ઇફ ધેર આર પોસ્ટ એટલે કે જો કોઈ પોસ્ટ તમે પબ્લિશ કરી હશે તો બધી જ પોસ્ટ છે એને શું કરશે? લોડ કરશે. જ્યારે પણ એની બધી જ પોસ્ટ કમ્પ્લીટ થઈ જશે, જો એક બી પોસ્ટ નહીં હોય તો લોડ ફૂટરને લોડ કરવામાં આવશે. સો when you type in a URL in the browser, the code will run and generate the WordPress website. તો જ્યારે પણ તમે URL ટાઈપ કરો છો બ્રાઉઝરમાં તો જે કોડ રન કરવામાં આવે છે એ તમારી વેબસાઇટને જનરેટ કરે છે. You will notice functions like get underscore header and get underscore footer. જ્યારે પણ તમે લોડ વેબસાઇટની ફાઇલને ઓપન કરશો તો એની અંદર બે ફંક્શન્સ એડ કરેલા હશે, એક છે get underscore header અને get underscore footer. હેડરના સેક્શનને લોડ કરવા માટે થઈને get underscore header ફંક્શન યુઝ થાય છે અને ફૂટર ફંક્શનને લોડ કરવા માટે થઈને ફૂટર પાર્ટને લોડ કરવા માટે get underscore footer ફંક્શન યુઝ કરવામાં આવે છે. This will render the different blocks on your page. It will load in a particular order, like first the header, then the sidebar, then post, then the content, adds a filter, and finally the footer is loaded. આ જ્યારે પણ પર્ટિક્યુલર ઓર્ડરમાં જ લોડિંગ કરવામાં આવે છે, જેમાં પહેલું છે એ હેડર લોડ કરી દે છે, નેક્સ્ટ થિંગ સાઇડબાર આવે છે, પછી પોસ્ટ તમારી બધી કન્ટેન્ટ્સ એટલે કે, અને લાસ્ટમાં ફૂટરને લોડ કરવામાં આવે છે. તો આ એની જે છે એ ઓર્ડર છે અને એ ઓર્ડર પ્રમાણે જ તેને લોડિંગ કરવામાં આવે છે. Many other files are also load. Those are CSS, JS એટલે કે JavaScript, IMG એટલે કે ઇમેજ અને લેંગ્વેજ ફોર ટ્રાન્સલેશન. તો CSS ફાઇલ છે શેના માટે યુઝ થાય? તો સ્ટાઇલ્સ આપવા માટે, બેકગ્રાઉન્ડ કલર છે, એના ફોન્ટ સ્ટાઇલ છે, ફોન્ટ કલર છે એ આપવા માટે આપણે શું યુઝ કરીએ છીએ? CSS. તો ફોર સ્ટાઇલ્સ સચ એઝ મોબાઈલ થીમ્સને રિલેટેડ સ્ટાઇલ આપવામાં આવે છે. JS તો જાવાસ્ક્રિપ્ટ ફાઇલ which handles dynamic behavior such as animation. એનિમેશન આપવું હોય તો તમે શું યુઝ કરો છો? જાવાસ્ક્રિપ્ટનો. નેક્સ્ટ છે ઇમેજ, તો ઇમેજીસ ફોર આઇકોન્સ, બટન્સ, લોગોઝ એક્સેટ્રા, એવી ઇમેજીસ તમે આપી શકો છો. અને નેક્સ્ટ છે લેંગ્વેજ ફોર ટ્રાન્સલેશન. નેક્સ્ટ ટોપિક છે આપણો ફાઇલ્સ નીડેડ ટુ મેક અ થીમ. હવે એવી કઈ ફાઇલ્સની જરૂર છે કે જે તમારી થીમને કમ્પ્લીટ કરે? એવી કઈ ફાઇલ્સ છે? તો આપણે એ ફાઇલ્સ જોવાની છે. ઓલ ધેટ ઇઝ નેસેસરી ટુ મેક અ વર્ડપ્રેસ થીમ આર 2 ફાઇલ્સ. ખરેખર સૌથી વધારે અગત્યની ફાઇલો બે છે, એક છે index.php જે તમારા બ્લોગને ક્રિએટ કરે છે અને સેકન્ડ છે style.css જે તમારી વેબસાઇટનું સ્ટાઇલ્સ ડિઝાઇનિંગ કરે છે. એટલે કે બે ફાઇલ index.php create the blog and style.css styles your website. While the files mentioned above are all that is needed, there are almost always more involved. આ બે ફાઇલ તો મેન્શન કરેલી છે એ જરૂરી જ છે, પણ એના સિવાય પણ ઘણી બધી ફાઇલ ઇન્વોલ્વ કરવામાં આવે છે. Below is a list of some of the most common files found in a WordPress theme. હવે તમને જે સમજાવું છું એ અલગ અલગ મોસ્ટ કોમન ફાઇલ્સ છે જે વર્ડપ્રેસ થીમમાં યુઝ કરવામાં આવે છે. તો ફર્સ્ટ ફાઇલ છે header.php. It generates the header which is usually made up of an image and a navigation menu. ખરેખર હેડર પાર્ટમાં શું હોય છે? તો એક ઇમેજ હોય છે જે તમારી કંપનીનું નામ ઓર લોગો તમે ડિફાઇન કરો છો, અને સેકન્ડ થિંગ નેવિગેશન મેનુ એટલે કે હોમ પેજ છે. કોઈ બી એવું તમારે જ્યારે ક્લિક કરવાનું આવે છે, જેમ કે મેનુ homepage.php તો હોમ પેજનું ક્રિએટ કરેલું હશે એટલે હોમ લખેલું હશે મેનુમાં,
કોન્ટેક્ટ અસ લખેલું હશે, એબાઉટ અસ લખેલું હશે. તમે જે કંઈ બી સાઇટ બનાવો છો, ઓનલાઈન શોપિંગ હોય તો એની કેટેગરીઝ તમે એની અંદર આપો છો. તો આ જે શું છે એ શું છે? તો નેવિગેશન મેનુ. તો એ ક્યાં આવે છે? હેડર પાર્ટમાં. નેક્સ્ટ આવે છે footers.php. It generates a footer which typically contains widgets, links and contact information. હવે તમે કોઈ બી વેબસાઇટ જોવો છો તો એના ફૂટર પાર્ટમાં શું આપે છે? તો વિજેટ્સ એટલે શું? કે તમે અલગ અલગ બ્લોક્સ તમે આપો છો વિજેટ્સ દ્વારા, તો એ ફૂટર પાર્ટમાં આવે છે. સાથે લિંક્સ, જે તમારી સાઇટની કોમન લિંક્સ છે, એ કોમન લિંક્સ તમે ક્યાં આપો છો? ફૂટર પાર્ટમાં. નેક્સ્ટ આવે છે કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન, એટલે તમારી કંપનીનું એડ્રેસ છે અથવા તો તમારી સાઇટનું ઈમેલ એડ્રેસ છે, એ તમે ક્યાં આપો છો? ફૂટર પાર્ટમાં. નેક્સ્ટ sidebar.php. Sidebars which can contain widgets. સાઇડબારમાં પણ શું હોય છે? વિજેટ્સ હોય છે. The one of the page has category links, recent posts with thumbnails and a social sharing widget. કયા કયા વિજેટ્સ તમે મોસ્ટ કોમનલી યુઝ કરો છો? તો કેટેગરી લિંક્સ આપો છો કોઈ પણ પેજને રિલેટેડ, બરાબર. નેક્સ્ટ રિસેન્ટ પોસ્ટ કઈ છે એ તમે આપો છો, સાથે થંબનેલ આપો છો, અને એને સાથે સાથે કોઈ સોશિયલ શેરિંગ ને રિલેટેડ વિજેટ્સ તમે એમાં આપો છો. નેક્સ્ટ આવે છે functions.php. It adds functions to your site related to the theme or framework. It works like a WordPress plugin. functions.php છે એ શું કરે છે? તો કોઈ પણ ફંક્શન તમારી સાઇટમાં એક ફંક્શનને એડ કરવું હોય તો આ ફાઇલની અંદર આપવામાં આવે છે. જેથી ફંક્શન્સ કયું હોય છે? તો થીમને રિલેટેડ હોય અથવા તો કોઈ ફ્રેમવર્કને રિલેટેડ હોય તો એ ફંક્શન્સ તમે આની અંદર એડ કરાવો છો. અને એ કેના જેવું કામ કરે છે? તો વર્ડપ્રેસના પ્લગઇન જેવું, બરાબર. પ્લગઇન ઇન્સ્ટોલ કરો તો તમે એને યુઝ કરી શકો છો. એ જ રીતે functions.php માં ડિફાઇન કરશો તો જ તમે એનો યુઝ કરી શકશો. નેક્સ્ટ આવે છે screenshot.png. This is a thumbnail image that represents the theme. screenshot.php માં શું હોય છે? તો એક થંબનેલ ઇમેજ છે જે તમારી થીમને રિપ્રેઝન્ટ કરે છે. You will see in this image in dashboard if you go to appearance and themes. Themes ની અંદર જશો તો તમને આ ઇમેજ જોવા મળશે. નેક્સ્ટ ફાઇલ છે single.php. It generates a blog post. શું જનરેટ કરે છે? તો બ્લોગ પોસ્ટને જનરેટ કરે છે. નેક્સ્ટ આવે છે page.php, જે તમારા સ્ટેટિક પેજને જનરેટ કરે છે. નેક્સ્ટ છે archive.php. generates a page that displays post sorted by date. આની અંદર archive.php માં શું હશે? તો એવા પેજ જનરેટ કરશે અને ડિસ્પ્લે કરશે એવી પોસ્ટ કે જે ડેટ વાઇઝ શોર્ટિંગ કરેલી હોય. નેક્સ્ટ છે category.php. તો it generates a page that displays post sorted by category such as our themes page. બરાબર. હવે category.php છે એમાં શું આવશે? તો કેટેગરી બાય શોર્ટિંગ કરીને આપશે. કેટેગરી દ્વારા શોર્ટિંગ કરીને તમને પોસ્ટ ડિસ્પ્લે કરશે, પોસ્ટ અથવા તો પેજ. નેક્સ્ટ આવે છે tag.php. generates a page sorted by tag. ટેગ દ્વારા શોર્ટ કરીને તમને પેજ જનરેટ કરીને આપશે. નેક્સ્ટ છે comments.php. it generates page that displays post by comments. કમેન્ટ્સ દ્વારા જે પોસ્ટ ડિસ્પ્લે કરવામાં આવે છે તો એવા પેજને જનરેટ કરે છે. નેક્સ્ટ છે author.php. the author template used when an author is queried. હવે author દ્વારા જ્યારે ક્વેરી આપવામાં આવે છે ત્યારે જ આ પેજ ડિસ્પ્લે કરવામાં આવે છે. નેક્સ્ટ છે date.php. the date and time template. આની અંદર શું હોય છે? તો ડેટ અને ટાઈમ. used when a date or time is queried. ડેટ અને ટાઈમનો જ્યારે યુઝ કરવામાં આવે ત્યારે. યર, મંથ, ડે, અવર, મિનિટ એન્ડ સેકન્ડ. તો આટલી વસ્તુ તમને એમાં દેખાડે છે. નેક્સ્ટ આવે છે ફાઇલ 404.php. It generates a 404 page when a page or post requested doesn't exist. બરાબર. 404 શું છે? તો એક એરર છે. તો આ જ્યારે એરર આવે છે તો એ જનરેટ કરે છે 404 ના પેજને, એટલે આ ફાઇલને લોડ કરશે. જ્યારે પણ પેજ અથવા તો પોસ્ટ છે એ જ્યારે મળે નહીં ત્યારે. હવે તમે કોઈ પેજ અથવા તો પોસ્ટ ક્રિએટ કરેલું છે પણ એ પબ્લિશ નથી થયું કોઈ કારણોસર, અને એને તમે URL માં ટાઈપ કરીને લખો છો તો એ શું આવશે? 404 પેજ. બરાબર. એની એરર આવશે કે પેજ ઓર પોસ્ટ રિક્વેસ્ટેડ ડઝ નોટ એક્ઝિસ્ટ. તો એ કેવી રીતે આવે છે? તો આ ફાઇલને લોડ કરે છે ત્યારે.
નેક્સ્ટ આવે છે search.php. જ્યારે આપણે સર્ચ બોક્સની અંદર કોઈ પણ ફાઇલને સર્ચ કરીએ છીએ ત્યારે આ ફાઇલ રન થાય છે. ધ સર્ચ રિઝલ્ટ્સ ટેમ્પલેટ યુઝડ વેન અ સર્ચ ઇઝ પરફોર્મ્ડ. જ્યારે સર્ચ કરવામાં આવે છે ત્યારે જ આનો ઉપયોગ થાય છે. નેક્સ્ટ આવે છે attachment.php. એટેચમેન્ટ ટેમ્પલેટ કેના માટે યુઝ થાય છે? તો જ્યારે કોઈ સિંગલ એટેચમેન્ટ એની અંદર જોવા મળે ત્યારે, એટલે યુઝડ વેન વ્યુઇંગ અ સિંગલ એટેચમેન્ટ. નેક્સ્ટ આવે છે front page.php. displays a static page as the home page or blog. સ્ટેટિક પેજ અથવા તો હોમ પેજ તમારે બતાવવું હોય ત્યારે આનો યુઝ થાય છે. યુ કેન ચેન્જ ધીસ ઓપ્શન બાય ગોઈંગ ટુ સેટિંગ્સ એન્ડ રીડિંગ સેટિંગ દ્વારા તમે આને ચેન્જ કરો છો. આપણે જ્યારે સેટિંગની વિડીયો જોયો હતો તો એની અંદર આવેલું હતું રીડિંગ સેટિંગ, જેમાં ફર્સ્ટ જ ટોપિક છે. ફર્સ્ટ ટોપિકમાં તમે એમ આપી શકો છો તમારે હોમ પેજમાં શું રાખવું છે. તો પોસ્ટ રાખવી છે, રિસન્ટ પોસ્ટ રાખવી છે કે કોઈ સ્ટેટિક પેજ આપવું છે, તો એને તમે અહીંયાથી ચેન્જ કરી શકો છો. તો હવે આ જે છે મેં તમને જેટલી ફાઇલ કીધી છે એમાંની 3 ફાઇલ જે ઇમ્પોર્ટન્ટ છે એનું કોડિંગ આપવામાં આવે છે. એટલે કે જ્યારે તમને આ ટોપિક એક્ઝામમાં ક્વેશ્ચન પૂછવામાં આવે છે ફાઇલ નીડેડ ટુ મેક અ થીમ, તો એમાં તમારે index.php, style.css સાથે સાથે આ બધી ફાઇલ્સનું ડિસ્ક્રિપ્શન આપવું પડે છે સિંગલ લાઇનનું, અને સાથે સાથે કોડ આપવામાં આવે છે. જે હવે આ 4th અને 5th યુનિટમાં બંનેમાં કોડિંગ જ આવશે અને આના ઉપરથી જ તમારે માર્ક્સ કવર કરવાના છે. તો ખાસ ધ્યાન આપજો. તો ફર્સ્ટ છે તમારું header.php ફાઇલ. તો હેડરની અંદર શું હોય મેં તમને કીધું તો એ પ્રમાણે તમારું હેડર જે છે એની અંદર તમે શું આપો છો, તો તમારી કંપનીનું નામ છે, ડિસ્ક્રિપ્શન છે, કોઈ લોગો છે, તો એ તમે શું આપો છો હેડર પાર્ટની અંદર આપો છો. તો એનું કોડિંગ કેવું છે, તો ફર્સ્ટ લાઈન છે એની doc type HTML, ડોક્યુમેન્ટ ટાઈપ કયું છે HTML છે. નેક્સ્ટ HTML લેંગ્વેજ કઈ છે, તો ઇંગ્લિશ US છે. નેક્સ્ટ હેડ પાર્ટ, હેડની અંદર આવે છે મેટા કેરેક્ટર સેટ, મેટા ઇન્ફોર્મેશન આપે છે જેની અંદર PHP નો કોડ આપેલો છે PHP બ્લોગ ઇન્ફો, જે તમારી બ્લોગની ઇન્ફોર્મેશન કેરેક્ટર સેટમાં ડિસ્ક્રાઇબ કરે છે, એટલે ડિફાઇન કરે છે પહેલા. નેક્સ્ટ લાઈન છે લિંક, રિલેશન ઇઝ ઇક્વલ્સ ટુ સ્ટાઇલ શીટ. HREF એટલે કે લિંક આપીએ છીએ આપણે, CSS ની લિંક આપીએ છીએ. તો PHP બ્લોગ ઇન્ફો ઇન્ટુ બ્રેકેટ શું આપ્યું છે સ્ટાઇલ શીટ અંડરસ્કોર URL, એટલે URL નું સ્ટાઇલ શીટ તમે એની અંદર આપો છો. સ્ટાઇલ શીટ નું URL તમે એમાં આપો છો. નેક્સ્ટ છે PHP WP અંડરસ્કોર હેડ, જેથી તમારું WP અંડરસ્કોર હેડ ફંક્શન લોડ કરવામાં આવે છે, જેના દ્વારા તમારું હેડ છે એ ડિફાઇન કરવામાં આવે છે. હેડ પાર્ટ કમ્પ્લીટ સ્લેશ હેડ. નેક્સ્ટ આવે છે બોડી, જેની અંદર એક ડિવિઝન આપ્યું છે વ્રેપર નામનું, એનું આઈડી છે વ્રેપર, બરાબર. જે મેઇન div આપેલું છે એની અંદર ડિવિઝન આપેલું છે આઈડી ઇઝ ઇક્વલ્સ ટુ હેડર. આ div શેના માટે આપીએ છીએ આપણે, તો ડિવિઝન પાડવા માટે. એટલે તમારી આ જે વેબસાઇટ છે એને આ સેક્શન વાઇઝ આપણે ક્રિએટ કરી છે. તો આ ફર્સ્ટ div છે header.php માટેનું, સેકન્ડ div છે sidebar.php, અને એની સાથે આપશું index.php, અને થર્ડ આવશે footer.php. તો આટલા ડિવિઝન આપણે એમાં જોવા મળશે. તો એ div ટેગ થી તમે ડિફાઇન કરી શકો છો અલગ અલગ બ્લોકને. તો એ ડિવિઝન છે હેડરનું, જેની અંદર div id શું છે લોગો. તો હેડર પાર્ટમાં પણ 2 ડિવિઝન આપવામાં આવે છે, એક લોગો માટે અને એક તમારા હેડિંગ માટે ઓર મેનુ માટે થઈને. તો એક લોગો માટેનું div છે ડિવિઝન છે, જેની અંદર H2 ની અંદર તમે શું આપો છો PHP બ્લોગ ઇન્ફો, એટલે કે નેમ આપો છો અને એનું ડિસ્ક્રિપ્શન આપો છો, એટલે શોર્ટ ડિસ્ક્રિપ્શન આવશે. તમારી કંપનીનું નેમ આવશે હેડિંગ પાર્ટમાં, અને એની નીચે તમે કોઈ સ્લોગન આપ્યું હશે તમારી કંપનીને રિલેટેડ, તો એ H4 માં તમે ડિફાઇન કરો છો PHP બ્લોગ ઇન્ફોના ડિસ્ક્રિપ્શન પાર્ટમાં. હવે તમારું લોગો div છે અહીંયા ક્લોઝ થાય છે. નેક્સ્ટ ડિવિઝન આવે છે મેનુ, જેની અંદર શું આવે છે, તો તમે નેવિગેશન મેનુ આપો છો. જે નેવિગેશન મેનુ કેમાં આપીએ છીએ આપણે એરેમાં. શું કામ એરેમાં આપીએ છીએ, કેમ કે એક નથી ઘણા બધા છે, એટલા માટે એને શું આપીએ છીએ એરે. એટલે PHP WP અંડરસ્કોર નેવિગેશન અંડરસ્કોર મેનુ, જેની અંદર એરે ડિફાઇન કરી છે, જેમાં થીમ લોકેશન ઓફ પ્રાઇમરી, એટલે લોકેશન જે એનું થીમનું છે એ તમે એમાં સેટ કરો છો. નેક્સ્ટ મેનુનું div ક્લોઝ કરો છો, હેડર પાર્ટનું div ક્લોઝ, વ્રેપરનું div ક્લોઝ, બોડી ક્લોઝ અને HTML ક્લોઝ. તો આ છે તમારું header.php ફાઇલમાં આટલું ડિસ્ક્રિપ્શન હશે.
આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસ્ક્રિપ્શન લીધું છે, બાકી તો બીજું ઘણું બધું એડ કરેલું હશે તમારી થીમને રિલેટેડ. આટલું જે કોમન છે એટલા માટે અહીંયા તમને ડિસ્ક્રાઇબ કરીને આપેલું છે. નેક્સ્ટ આવે છે ફૂટર ડોટ પીએચપી, જેની અંદર div id ઇઝ ઇક્વલ્સ ટુ ફૂટર છે, જેમાં એમ્પરસેન્ટ કોપી દ્વારા શું આપીએ છીએ આપણે, ડિઝાઇનર વેબસાઇટના જેટલા પણ રાઇટ્સ હશે ઓલ રાઇટ્સ રિઝર્વડ, બરાબર, તો એ તમે એમાં આપો છો. div ક્લોઝ એન્ડ ઓફ રેપર, બરાબર. નેક્સ્ટ ફંક્શન તમે ખાસ ફૂટર ડોટ પીએચપી માટે યુઝ કરો છો, જે પીએચપી માં ડિફાઇન કરીએ છીએ કયું છે, wp_footer, બરાબર. એટલે પીએચપી માં ડિફાઇન કરી છે wp_footer. અને લાસ્ટ ટોપિક છે તમારો, લાસ્ટ ફાઇલ છે સાઇડબાર ડોટ પીએચપી. સાઇડબાર ડોટ પીએચપી માટેનું ડિવિઝન છે સાઇડબાર, જેમાં તમે સાઇડબારમાં શું આપશો, તો અલગ અલગ પ્રકારની લિંક આપશો. તો એ લિંક કેવી રીતે આપણે HTML માં ડિફાઇન કરીએ છીએ, તો UL એટલે કે અનઓર્ડર્ડ લિસ્ટ અને લિસ્ટ li એટલે લિસ્ટ દ્વારા, બરાબર. UL થી શું આપો છો તમે, હેડિંગ આપો છો, અને li થી એનું લિસ્ટ આપો છો. એટલે અહીંયા આપ્યું છે UL. તો જો ફંક્શન એક્ઝિસ્ટ હશે, ફંક્શન હશે તો ડાયનેમિક સાઇડબાર, અને ડાયનેમિક સાઇડબાર છે એ શું કરશે, દેખાડશે. અધરવાઇઝ નહીં હોય ફંક્શન તો તમારી પેજીસનું લિસ્ટ દેખાડે છે, બરાબર. ડિઝાઇનિંગ છે એમાં ડેપ્થ ઇઝ ઇક્વલ્સ ટુ 3 અને ટાઇટલ આપેલું છે, જેમાં પેજીસ તમે શો કરો છો ટાઇટલમાં. એની અંદર ટાઇટલની અંદર લિસ્ટની અંદર શું આપો છો, પછી કેટેગરીઝ આપો છો, બરાબર. તો આ જે છે એ શું આપ્યું છે તમે H2 માં, એની કેટેગરીઝ હેડિંગ કરીને આપેલી છે. કેટેગરીઝમાં પાછું અનઓર્ડર્ડ લિસ્ટ આવશે. કયું આવશે, તો PHP લિસ્ટ કેટેગરીઝ. કેટ્સમાં કેટેગરીઝ આ ફંક્શન છે, જેની અંદર sort અંડરસ્કોર કોલમ ઇઝ ઇક્વલ્સ ટુ નેમ, એટલે કે તમે નેમ થી શોર્ટિંગ કરો છો, બરાબર. કાઉન્ટિંગ 1 થી લઈને હિરાર્ચિકલ શું હશે, 0, બરાબર. હિરાર્ચિકલ 0 શું કામ આપીએ છીએ, તો એની અંદર 1 છે તો 1 ની અંદર કોઈ બીજું ટોપિક નથી એટલા માટે થઈને, બરાબર. ફોર એક્ઝામ્પલ વેજીટેબલ્સ છે તો વેજીટેબલ્સ ની અંદર આપણે પોટેટોઝ ને ટોમેટોઝ ને એવું નથી આપતા, તો એના માટે થઈને હિરાર્ચિકલ ઇઝ ઇક્વલ્સ ટુ શું આપવું પડે છે, 0 આપવું પડે છે, બરાબર. અહીંયા ફર્સ્ટ UL કમ્પ્લીટ થાય છે, li કમ્પ્લીટ થાય છે. સેકન્ડ li ની અંદર આપણે આર્ચિવ્સ આપીએ છીએ હેડિંગમાં, અને આર્ચિવ્સ ને જ્યારે પણ તમારે લોડ કરાવવું હોય તો wp_get_archives, જેની અંદર ટાઈપ ઇઝ ઇક્વલ્સ ટુ મંથલી. આપણે શું આપીએ છીએ, મંથલી એને સોર્ટ કરીને આપીએ છીએ એટલા માટે થઈને, બરાબર. અને સાથે સાથે લિસ્ટ કોઈ હોય તો get_links_listમાં તમે શો કરાવો છો, બરાબર. અને PHP ફાઇલને એન્ડ કરાવો છો. તો આ જે ફાઇલ છે એ શું છે, સાઇડબાર ડોટ PHP. હવે આને આપણે પ્રેક્ટિકલી જોઈએ. સૌથી પહેલા ડેશબોર્ડની અંદર છે એપિયરન્સમાં થીમમાં જોઈએ આપણે અત્યારે યુઝ કરીએ છીએ 2020 થીમ. 2020 થીમનું કોડિંગ આપણે જોવું છે, તો થીમ એડિટરમાં જવામાં આવે. થીમ એડિટરમાં જાશો એટલે ડિફોલ્ટ તમારી થીમની style.css નો કોડિંગ તમને ઓપન કરીને દેખાડે છે, બરાબર. જેમાં તમારે કંઈ પણ ચેન્જીસ કરવા હોય તો આ પાર્ટની અંદર તમે ચેન્જીસ કરી શકો છો, બરાબર. ફોર એક્ઝામ્પલ મારે કોઈ પણ અહીંયા કોડિંગ એડ કરવું છે તો અહીંયા હું એડ કરાવી શકું છું. નેક્સ્ટ એડિટ કર્યા પછી અપડેટ ફાઇલ કરશો એટલે એડિટ થઈને દેખાડે છે. આ સાઈડ જોવો છો રાઈટ સાઈડમાં, તો રાઈટ સાઈડમાં અહીંયા સિલેક્ટ થીમ ટુ એડિટ, અહીંયા તમે 2020 થીમ યુઝ કરો છો એટલે એનું કોડિંગ જોવો છો. 2019 કરશો સિલેક્ટ તો એનું કોડિંગ આવશે. 2019 ના જેટલા પેજીસ છે, થીમ ક્રિએટ કરવા માટેના જેટલા પેજીસ ક્રિએટ કરેલા છે એ તમને લેફ્ટ સાઈડ રાઈટ સાઈડના નેવિગેશન મેનુમાં દેખાડે છે. functions.php, style.php, print.css, તો આ બધી શું છે, તો ફાઇલ જે તમે થીમ એડ કરેલી છે એ થીમને રિલેટેડ બધી જ ફાઇલ્સ આની અંદર આપેલી છે. આપણી અત્યારે ડિફોલ્ટ થીમ અત્યારે જે સિલેક્ટેડ છે એ છે 2020, જેની અંદર આપણે જોઈએ છીએ 4 પાર્ટ્સ આપણે જોયા, header.php, footer.php, index.php. તો એ આપણે જોઈએ sidebar.php. સૌથી પહેલા style.css માં જોઈએ છીએ તો style.css ની અંદર શું હશે, તો તમારા જેટલા પણ આઈડી
અને ક્લાસ ડિફાઇન કરેલા છે કેની અંદર, તો હેડર કે કોઈ પણ PHP ફાઇલમાં જે તમે આઈડી ને ક્લાસ આપેલા છે, ફોર એક્ઝામ્પલ જ્યાં જ્યાં HR યુઝ થાય તો HR ની એટલે કે હોરિઝોન્ટલ લાઈન, તો એની બોર્ડર સ્ટાઇલ છે સોલિડ, બોર્ડર વિથ એની આટલી રાખવાની છે, બોર્ડરનો કલર આપવાનો છે અને માર્જિન આપવાનું છે. આ રીતે તમે જોશો તો એડ્રેસ આપ્યું હશે જેનું આઈડી કે ક્લાસ એડ્રેસ હશે તો એમાં લાઈન હાઈટ કેટલી હશે 1.5 અને માર્જિન એનું આ હશે. તો આ રીતે અલગ અલગ સ્ટાઇલ તમે જે આપેલી છે એ સ્ટાઇલ તમે CSS ફાઇલમાં ડિફાઇન કરેલું છે. બરાબર. હવે એ જ ફાઇલ આપણે જોઈએ index.php જે તમારી મેઇન ફાઇલ છે, મેઇન ઇન્ડેક્સ ટેમ્પલેટ છે, જેની અંદર તમે અહીંયાથી ચૂઝ કરો છો index.php. index.php માં જાશો એટલે index.php ને રિલેટેડ સૌથી પહેલા આપણે કીધું હતું ઓર્ડર પ્રમાણે શું હોવું જોઈએ, હેડર પાર્ટ, એટલે ગેટ હેડર ફંક્શન આપેલું છે. ગેટ હેડર ફંક્શન પછી તમારું શું હશે, તો સાઇટનો કન્ટેન્ટ જેને કહેવાય છે ઇન્ડેક્સ, બરાબર, એટલે index.php જેમાં કન્ટેન્ટ આપેલો છે, તો આ કન્ટેન્ટ આની અંદર આવે છે. બરાબર. કન્ટેન્ટમાં બે પાર્ટ આવે, એક સાઇડ બાર આવે ને એક કન્ટેન્ટ આવે, તો એ પાર્ટ અહીંયા આપેલો છે. ને લાસ્ટમાં શું હશે, સૌથી લાસ્ટમાં હશે ફૂટર, એટલે ગેટ અંડરસ્કોર ફૂટર ફંક્શન છે. તો કોઈ પણ ઇન્ડેક્સ ફાઇલની અંદર આ બંને ફંક્શન તો હોવા જ જોઈએ, એક છે ગેટ અંડરસ્કોર હેડર અને ગેટ અંડરસ્કોર ફૂટર. બાકીનો જે વચ્ચેનો પાર્ટ છે એ શું છે, તમારું મેઇન જે છે એ સાઇટનો કન્ટેન્ટ છે. મેઇન સ્ટાર્ટ થી લઈને મેઇન એન્ડ સુધીનો તમારે કોન્ટેન્ટ ડિફાઇન કરેલો છે. કન્ટેન્ટ પાર્ટમાં તમારે કાંઈ પણ ચેન્જીસ કરવા હોય તો આટલા કોડની વચ્ચે તમે ચેન્જીસ કરી શકો છો. આ મેઇન સ્ટાર્ટ થી લઈને મેઇન સ્ટોપ સુધી, બરાબર, એન્ડ મેઇન સુધી તમે એમાં કોઈ પણ ચેન્જીસ કરી શકો છો, જે તમારા કન્ટેન્ટ પાર્ટમાં ચેન્જીસ કરીને આપશે. નેક્સ્ટ આવે છે header.php ફાઇલ, જે અહીંયા આપેલી છે. એના ઉપર ક્લિક કરશો તો એનું કોડિંગ આવશે. એમાં આપણે જોયું હેડર ફાઇલની અંદર સૌથી પહેલા હેડ પાર્ટમાં શું આવશે, લિંક સેક્શન. લિંક સેક્શન શેનું હશે, તો તમારી કાં તો જાવાસ્ક્રિપ્ટની ફાઇલ હશે અથવા તો CSS ની ફાઇલ હશે અથવા તો કોઈ તમે પ્રોફાઇલ ડિફાઇન કરેલી છે તે પ્રોફાઇલ. અને ખાસ મેઇન હેડર પાર્ટની અંદર જે ફંક્શન કોલ કરવામાં આવે છે હેડમાં, એ કયું છે, તો wp_head. આ ફંક્શનથી તમારું હેડર પાર્ટ છે એ ડિફાઇન કરેલું આપે છે. બરાબર. નેક્સ્ટ બોડી પાર્ટમાં શું આવશે, wp_body_open. આ જે ફંક્શન છે એ ખાસ તમારે લખવા પડશે, બરાબર, એક્ઝામમાં પણ. હેડર પાર્ટની અંદર કયા કયા મેઇન ફંક્શન છે, તો ફર્સ્ટ ફંક્શન છે wp_head ફંક્શન. એની અંદર બોડીમાં આપીએ છીએ wp_body_open ફંક્શન, જે ઓપન કરીને આપશે. પછી div સેક્શન આપેલા છે, બરાબર, સેક્શન માટે અલગ અલગ સોરી. આ રીતે તમારું એક સેક્શન ડિફાઇન કરેલું છે હેડરનું, જેની અંદર લોગો આપે છે. એટલે આ મેઇન ફંક્શન છે તમારું 2020 સાઇટનો લોગો આપે છે અહીંયા, અને સાથે સાથે 2020 સાઇટનું ડિસ્ક્રિપ્શન પણ આપે છે. તો આ બંને શું છે, તો આ જેટલા ફંક્શન છે એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે એ ફંક્શન લખવા પડશે. ક્યારે લખવું, કેવી રીતે લખવાના, તો PHP સ્ટાર્ટ ને PHP એન્ડ ની વચ્ચે તમારે ફંક્શન લખવા પડે, બરાબર. તો આ રીતે દરેકે દરેક શું છે, હેડર પાર્ટનો કોડિંગ છે. હવે નેક્સ્ટ આવે છે તમારું ફૂટર પાર્ટ. તો ફૂટર પાર્ટ માટે footer.php ફાઇલ, જેની અંદર તમને ફૂટરનું કોડિંગ આપેલું છે, જેમાં મેઇન ફંક્શન કયું છે, તો wp_footer ફંક્શન, બરાબર. આ મેઇન ફંક્શન છે. બાકીનું જે કોડિંગ છે એ તમારું શું છે, લિંક આપ્યું હોય તો લિંક માટેનું છે, વિજેટ્સ આપવા હોય તો વિજેટ્સ માટેના છે કોડિંગ. તો આ બધા કોડિંગ છે એ અલગ અલગ થીમ માટેના અલગ અલગ હોઈ શકે છે, બરાબર. તો આ તમારી જેટલી ફાઇલ તમને થીમને રિલેટેડ આપેલી છે એ રાઈટ સાઈડમાં આપેલી છે, જેને તમે ક્લિક કરશો એટલે તમારા જે ફાઇલના કોડિંગ છે એ લેફ્ટ સાઈડમાં તમને શો કરે છે. એમાં તમે કોઈ પણ પ્રકારનું ચેન્જીસ કરીને તમારી થીમને, તમારા ફંક્શન્સને રિલેટેડ તમે ચેન્જ કરી શકો છો. ઓકે, તો આજના સેશનમાં આટલું જ. નેક્સ્ટ સેશનમાં આપણે નેક્સ્ટ ટોપિક વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.